સુરત શહેરની વિવિધ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાન જાગૃતિ અભિયાન સંવાદમાં ભાગ લીધો. મહત્તમ અંગદાન થાય તે માટે જનજાગૃતિ લાવવા શપથ ગ્રહણ કર્યા. ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ માટે રાજ્યભરમાં અંગદાન જાગૃતિ અભિયાન છેડ્યું છે. રક્તદાન, નેત્રદાન, દેહદાન જેવા અનેક દાનની સાથે સાથે અંગદાનનું પણ મહત્વ વધી રહ્યું છે. ત્યારે અંગદાન વિશે વધુમાં વધુ લોકો જાગૃત બને તેવા આશયથી સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ યોજાયો હતો, જેમાં સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત નર્સિંગ સ્ટાફ, તબીબોએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયના જંક ફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીના શિકાર બને છે, જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની, હાર્ટ, લીવર ફેલ્યોરની બીમારીનો ભોગ બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઊભી થાય છે. ઓર્ગન મેળવવાના અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા તો દર્દી ઈશ્વરના શરણ થઈ જાય છે. આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ માટે રાજ્યભરમાં અંગદાન મહાદાનનું વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અંગદાન મહાદાન જાગૃતિ સંવાદના આયોજનમાં નર્સિંગ એસોસિએશન દ્વારા ખૂબ સહકાર મળ્યો છે. સંવાદને કારણે મહત્તમ ઓર્ગન ડોનેશન થાય, અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળે તેવો હેતુ રહ્યો છે. ટીબી ચેસ્ટ વિભાગના વડા, નર્મદ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું કે સિવિલમાં આવતા દર્દીઓના બ્રેન ડેડ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશન અભિયાનને સફળતા મળી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ આવા દર્દીઓના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી અંગદાન માટે તૈયાર કરે છે. એટલું જ નહીં, પણ જે દર્દીના પરિવારને સમજ ન પડતી હોય એવા પરિવારને કાઉન્સેલિંગ ટીમ આવીને સમજાવે છે, જેના કારણે અનેકની જિંદગીમાં ઉજાસ પથરાય છે. નર્સિંગ કાઉન્સેલિંગના ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરીને 5-7 જરૂરિયાત વ્યક્તિઓને નવું જીવન આપી શકાય છે. એવું પુણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને તેના પરિવારને જ મળે છે. એટલે જ અંગદાન એ મહાદાન છે. આ મહાકાર્યમાં અંગદાન કમિટીની સાથે સમગ્ર મેડિકલ ટીમ અને સહકાર આપનાર વર્ગ 4ના કર્મચારીઓ, પોલીસ કર્મીઓનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમણે કહ્યું કે સંવાદ બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શપથ પણ લેવડાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે અમે લોકોને અંગદાનનું મહત્વ સમજાવીશું અને જાગૃત કરીને અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ થઈશું. ઉપસ્થિત સૌએ મહત્તમ અંગદાન થાય એ માટે જનજાગૃતિ લાવવા શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિણી વર્મા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, ECHRMO ડોક્ટર લક્ષ્મણ ટેહલાની, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી શ્રીમંતીના ગાવડે, સારિકા ખલાસી, સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠિયા, સંજય પરમાર, વીરેન પટેલ, સિવિલના ડોક્ટરો, હેડ નર્સ, સ્ટાફ નર્સ, મેડિકલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.